જૂનાગઢ હિતરક્ષક સમિતિની મીટિંગ મળેલી હતી. આજે જૂનાગઢના વરિષ્ઠ અને પ્રબુદ્ધ નાગરિકો કહી શકાય તેવા 100 જેટલા નાગરિકો આજે મળેલા હતા અને મુખ્યત્વે જૂનાગઢના જે પ્રાણ પ્રશ્નો છે, જેવા કે ગિરનારની સફાઈ, પ્લાસ્ટિકની સફાઈ, પછી જૂનાગઢના રસ્તાઓ વિશે ખાસ વાત થઈ છે. વેલી જે ડેમ છે, ડેમનો પ્રશ્ન છે, આવા બધા જ પ્રશ્નો જે જૂનાગઢને મૂંઝવી રહ્યા છે, જૂનાગઢની કોર્પોરેશન જે કરી શકતી નથી, આ બધા જ પ્રશ્નો વિશે હવે શું કરવું એની રણનીતિ ઘડવા માટે આજની મીટિંગ મળેલી હતી અને જુદા જુદા સૂચનો લેવામાં આવે છે. આગામી દિવસોમાં આ સમિતિ દ્વારા આ પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત થનાર છે. આશરે 100 જેટલા લોકો જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકોને આમંત્રણથી આવેલા હતા અને આ લોકોએ પોતાના સૂચનો આપેલા હતા અને એ સૂચનોનો અભ્યાસ કરીને સમિતિ હવે આગામી દિવસોમાં રણનીતિ નક્કી કરનાર છે. જૂનાગઢ આઝાદ થયું એ પછી પાછું ભૂલી ગયા કે આપણે આઝાદ છીએ કે નહીં. 2004માં કોર્પોરેશન બન્યું, આજે 2023 એટલે 24 માં આજે 20 વર્ષમાં આપણને શું મળ્યું એની જો ખાલી ઝાંખી કરીએ તો એમ લાગે છે ઘણું બધું ગુમાવ્યું. આ નગરીમાં આપણે એટલું બધું ગુમાવ્યું જેની કલ્પના નથી. સતત લખી રાખીએ છીએ, પ્રયાસ કરીએ છીએ, પણ સફળતા નથી મળતી ને એનો રંજ થાય છે. રાત્રે સૂઈએ ત્યારે એમ થાય કે આપણે આ જે પ્રયાસ કરીને સફળતા નથી મળતી. એનું કારણ એ છે કે લોકોમાં જાગૃતિ નથી અને આવતી પણ નથી. ખૂબ પ્રયાસોને અંતે પણ જાગૃતિ માટે તમે ખૂબ મહેનત કરો તો પણ તમને એટલું બધું મને તો સાહેબે જ્યારે ક્લાસના સાપુર અમે રેલ જોડાણ સમિતિ બનાવીને સાહેબને અમે પરાણી કન્વીનર બનાવ્યા છે. આખો વિચાર અમે જ્યારે કર્યો ત્યારે સાહેબને અમે કર્યા ત્યારે સાહેબ ઘણીવાર અમને કહે કે ભાઈ આ લોકો અમુક વાર જે લખે છે ને, આમાં આપણને સાથ ના આપે તો કંઈ નહીં, પણ અમુક વાર જે લખે છે ને એનાથી એમ થાય છે કે આ બધું છોડી દેવું જોઈએ. એટલે ટૂંકમાં કોઈ નાસીપાસ થાય એ દિશામાં લોકો કામ કરે છે અને છતાં પણ આપણે એમાંથી રસ્તો કરીને આ નગરનું હિત કરવાનું છે. એના માટે આપણે જે ભેગા થયા છીએ એટલે આ સંખ્યા વધે, ખૂબ વધે અને આટલા મોટા વિચારક લોકો જ્યારે બેઠા હોય ત્યારે 100% એમ છે કે આપણને હવે સફળતા મળશે. સ્લોગન ફિક્સ છે, બધા પત્રકાર મિત્રોનો અને ખૂબ સહકાર છે, ધન્ય દરા નરસૈયાની. આ એક મારું સ્લોગન છે ને મારું જ્યાં લખું ત્યાં હું નીચે લખું છું ધન્ય દરા નરસૈયાની. એટલે આ નગરીને જો ખરેખર સાચા અર્થમાં નરસૈયાની નગરી બનાવી હોય, મેં ગઈકાલે માન્ય મુખ્યમંત્રી શ્રીને એક પત્ર લખ્યો છે કે 26 જાન્યુઆરી જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે કંઈ જ નથી કરવું, ખુદ સરકાર ઉજવણી કરશે, માત્ર નરસિંહ મહેતા ચોરાની મુલાકાત લેજો, અમને આનંદ થશે. એક રસ્તો તો બનશે, નરસિંહ મહેતાના ચોરા સુધી જવાનો એક રસ્તો તો બનશે, બીજું કંઈ નહીં થાય તો કંઈ નહીં, પણ એક રસ્તો તો બનશે. એવી લાગણી સાથે મેં એક પત્ર લખ્યો છે. આપ બધાને પણ વિનંતી કરું છું કે બીજું કંઈ નહીં પણ આ નગર માટે આપણે કંઈક લખવું પડશે, કરવું પડશે અને આ નિર્ભર લોકોને આપણે જગાડવા પડશે. કરોડો રૂપિયા સાહેબ જેની કલ્પના ન કરો. હમણાં ગઈકાલનો સ્ટેન્ડિંગનો એજન્ડા મેં વાંચ્યો, એમાં વેલિંગટન ડેમ અને નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની સલાહ લેવા માટે 1,40,00,000 રૂપિયા છે. સ્ટેન્ડિંગ એજન્ડામાં છે, મારી કોઈ પર્સનલ વાત નથી. 1,40,00,000 રૂપિયા સલાહ લેવાના, કન્સલ્ટન્ટ ફી. હવે વિચાર કરો સાહેબ, જો 1,40,00,000 રૂપિયાની સલાહ લેવાતી હોય તો એ નગરનો વિકાસ કેવો હશે, કેટલી ઝડપે હશે અને કઈ સ્થિતિથી થતો હશે. ખૂબ બધાના સમય વધારે છે, ઘણા બધા મિત્રો બેઠા છે, પણ કઈ લક્ષો ભેગા થયા છે ને, જો ઈ લોકો દરેક સમાજના ઉચ્ચ પ્રતિભાવના વ્યક્તિઓ છે, પ્રતિભાધારી વ્યક્તિઓ છે, એટલે એનો પડઘો પડવાનો છે લોકશાહીની અંદર. હમણાં એસપી સાહેબ આપણા જૂનાગઢના બહુ સરસ વક્તા છે. હમણાં એનો એક સરસ પ્રોગ્રામ હતો કે તમારું તમને ફરક, અને મને બહુ સારું વક્તવ્ય હતું કે આ જે અંગ્રેજ વખતના કાયદા હતા પોલીસના, કે પોલીસ છે એ લોકોને દબાવીને રાખે, એની બદલે હવે પોલીસનો કાયદાઓ સુધરતા જાય છે. પોલીસ પણ જો અમારે માંગના ચોકમાં ટ્રાફિક વ્યવસ્થા માટે આવે ને ત્યારે અમને ફોન કરે છે કે સાહેબ અમે આવીએ છીએ, તમે સાથે આવો, કે કોઈની સાથે ગેરવર્તન ન કરે. હવે જો પોલીસ આપણું વાત આપણે બોલાવીને સાથે રાખીને કામ કરતી હોય તો આપણે ચૂંટેલા આપણા પ્રતિનિધિઓ આપણા એરિયામાં ગટર ખોદવા માટે થઈને સીધું જેસીબી મારી દે કોઈને પૂછ્યા વગર, તો આ વસ્તુ કેમ સહન કરી શકાય? જ્યાં તમને 9 ફૂટ ઊંડી ગટર માંગના થોડમાં નવાબી કાઢવી છે, એની અંદરથી ભૂગર્ભ ગટર વરસાદી પાણી વહ્યું જાય છે. હવે માંગના થોડને પણ જો બીજો રાયજીબાગ બનાવવો છે, બીજું લક્ષ્મીનગર બનાવવું છે, બીજું દુર્ગેશનગર બનાવવું છે, ત્યારે અમે બધા ધરણા ઉપર બેસી ગયા. બેને કીધું ધન્યવાદ, પણ અમારો જીવન મરણનો પ્રશ્ન છે કે આખી માર્કેટ પાણીમાં વહી જાય, પણ સમજતા નથી કે અમારે કરવું જ છે કામ. 20 તારીખ સુધીની મુદત આપી, પણ આ મુદત છે કે કામ ચાલુ કરવા માટે આપ જોવો કે આ કામ થઈ શકે એમ છે કે નથી. જ્યારે સજ્જનો છે
એ શાંતિથી બેસી જાય છે ત્યારે જ છે ને આ બધી વસ્તુ શક્ય બને છે. જ્યારે બને જે વસ્તુ બને ત્યારે ધરણા ઉપર બેસી જાઓ. નરસિંહ મહેતા સરોવરમાં માછલા બનતા ને ત્યારે ઓલી અંદર ઘૂસી ગયો અને જોર જોરથી અવાજ કર્યો. ઘણા બધા પત્રકાર મિત્રો ખૂબ ટેકો આપ્યો. ત્યારે અમે જોયું ને મેં કે ભાઈ લક્ષ્મીનગર ને દુર્ગેશનગરની જે ગટર આવે છે એને બૂચ મારેલું છે. સાહેબ અમે ઘરે ઘરે કહેવા ગયા કે તમે બધા બહાર આવો, આપણે રજૂઆત કરીએ. 12 જણા ભેગા છે, બધાના ઘરમાં પાણી ગયું. રાયજીબાગમાં મને સપનામાં ખ્યાલ નહોતું કે રાયજીબાગમાં આના હિસાબે પાણી જશે. એ પછી એ ગટરને બૂચ મારી દીધો, પાણીનો નિકાલ જ ન થાય. એમ બધું કે દરિયા નરસિંહ મહેતા સરોવરમાં પાણીનું વેળાવા નથી, પણ જે વરસાદી પાણી જે એરિયામાં પાણી પડ્યું એ પાણી લાખો લીટર થઈ ગયું. 1-2 કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યો. એ પાણી ક્યાં જાય? એ પાણી લોકોના ઘરમાં 5-5 ફૂટ ભરી ગયું. ત્યારે લોકોને ખબર પડી. પણ એ જે ખબર પડી ભલે